આ તમામ મિત્રો કોંગ્રેસ અને ભાજપને જાકારો આપીને આમ આદમી પાર્ટીની જોઈનિંગ થઈ રહી છે। જગ્યાનો થોડો એ સ્ટેજ ઉપર અભાવ હોય જેથી કરીને ટીમમાં ત્યાં 90 લોકોને બોલાવવામાં આવે છે। થોડા ઝડપથી આવજો, પેલી બાજુ નીકળી જજો મિત્રો। જે ટીમમાં હોય એ લોકો પર આવે સાહેબનો આગ્રહ કે જેને કેસ ધારણ કરવો છે બધા બધા લાઈનમાં આવી જાય। માનસિંહભાઈ પેલી બાજુ ઉતરવાની વ્યવસ્થા રાખજો। મોઢલા તાલુકા પંચાયતના તળવી વિપુલભાઈ અરવિંદભાઈ એ પોતે પોતાની સાથે 700 માણસો લઈને જોઈનિંગ કરે છે। નવગામમાં દેવાભાઈ, રમણભાઈ, ઈશ્વરભાઈ, રમેશભાઈ, હેમલસિંહભાઈ, કિશોરભાઈ, દિનેશભાઈ, નવીનભાઈ આ તમામ મિત્રો કેસ ધારણ કરવા માટે સ્ટેજ ઉપર બિરાજમાન થાય। ડી બોરિયાદ તાલુકા પંચાયતના વિષ્ણુભાઈ ધોરી કોતરડી, મહેશભાઈ મોરડિયા, દિનેશભાઈ મોરડિયા, રમેશભાઈ મોરડિયા, હરદાસભાઈ ધોરી કોતરડી, છપટરભાઈ કકડવાણી, દિલ્હી ટીમના સહયોગી विजय मिश्रा जी, आप जहीं पे हो वहीं स्टेज पे जल्दी आना। मिश्रा जी साहब जी का अनुरोध है आप जल्दी यहाँ स्टेज पे पहुंचिए। विजय मिश्रा जी आप कहाँ पर हो? બીજા મિત્રો જેના ફોટા પડી ગયા છે પ્લીઝ નીચે ઉતરી જજો। विजय मिश्रा जी आप कहाँ पर हो? जल्दी स्टेज पे आओ। પાલાથી જે લોકો જોડાવાના છે લોકો તમામ મિત્રો લાઈનસર પાલા, સિંધી કુવા અને કોલુ આ તમામ ગામના જે મિત્રો કેસ ધારણ કરવાના છે લાઈનસર આવી જાય। ચલો જલ્દી કરો। છલવાડાથી રમણભાઈ છે એમને તાલુકા પંચાયતના આપણે તાલુકાના પ્રમુખ કિશોરભાઈનું સ્વાગત કરવું છે। કિશોરભાઈ પેલી બાજુ ઉતરવાનું ચાલુ રાખજો। આપણી વચ્ચે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલ એમના ઘરેથી બચ્ચુ ભગત જેઓ બટોપલસાદી ગામના છે એ પોતાનું બટોપલસાદી ગામ પૂરેપૂરું 100% પોતાના ગામ વતી એ અહીંયા સ્ટેજ પર આવીને પોતે કેસ ધારણ કરે। એક સમય બટોપલસાદી ભાજપનું ગઢ ગણાતું હતું એ આજે 0માં થઈ ગયું છે। મિત્રો બાજુમાં જે જેનો કેસ પહેરી લે છે પેલી બાજુ નીકળી જજો પ્લીઝ। કોકરદા જિલ્લા પંચાયતના જયંતિ ગોવાયા, મનસી વાડિયાવાસી, કેમાભાઈ કોકરદા, ઘનશ્યામભાઈ કોકરદા, દિનેશભાઈ તરોલ, વિજયભાઈ દામજીભાઈ કડોલી મોવડે, લાલુભાઈ અંબુભાઈ, પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ, કિરણભાઈ સુરપનભાઈ, ગોયવાડથી વિજયભાઈ રાઠવા અને તેમની ટીમ સાથે ધારાસભ્યશ્રીના હાથે ખેસ પહેરીને આમ આદમી પાર્ટી જોઈન કરશે। સિંધી કુવાથી પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ, કિરણભાઈ સુરપાનભાઈ અને હાંડલી ગામના તમામ કાર્યકર્તાઓ માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે ખેસ પહેરીને પાર્ટી સાથે જોડાશે। દિનેશભાઈ તરોલ જેઓએ કોંગ્રેસની અંદર કામ કર્યું છે અને કોંગ્રેસમાં તાલુકા પંચાયત પણ લડી છે તેવા દિનેશભાઈ તરોલ પણ કોંગ્રેસને અલવિદા કહીને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। તો એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ।
ચાલુમાં સરીપાડી પંચાયત બીજેપીના હાથમાં છે. ત્યાં પણ મોટું ગાબડું પાડીને ત્યાંના યુવા ક્રાંતિકારી ભાવેશભાઈ પોતાની ટીમમાંથી ખેસ ધારણ કરવા માટે પધારે. ત્યારબાદ આજની સભાને વ્યવસ્થા પૂરી પાડવા માટે આપણે જેમને મંડપની વ્યવસ્થા પૂરી પાડી છે એવા રાયપુરથી સના કાકા એ પોતે પણ સ્ટેજ ઉપર આવે અને ખેસ ધારણ કરે.